ગાર્લિક બ્રેડનું નામ પડે એટલે બધાને હોટલની યાદ આવી જ જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોટલ જેવી જ ઘરે જ એકદમ આસાન સિમ્પલ રીતે ગાર્લિક બ્રેડ બનાવીશું. એકદમ અંદરથી જાળીદાર બનશે અને બહારથી ક્રિસ્પી પણ બનશે અને એટલી ચીઝી કે વારંવાર ખાવાનું મન થશે. અને બાળકો જો બજારને ગાર્લિક બ્રેડ વારંવાર માંગતા હોય ને તો આવી ટેસ્ટી અને હેલ્ધી ગાર્લિક બ્રેડ ઘરે જરૂરથી બનાવજો. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને, તો ચાલો બનાવી. એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો સૌથી પહેલાં આપણે ગાર્લિક બ્રેડ માટે આ રીતે અડધો કપ દહીં એડ કરીશું. એમાં 2 ચમચી ખાંડ, તો હું અહીંયા ટીસ્પૂનથી બધું જ માપ લઉં છું. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને સાથે અડધી ટીસ્પૂન બેકિંગ સોડા. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અહીંયા પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરીશું એટલે ખાંડ છે ને એ મિક્સ થઈ જશે, મેલ્ટ થઈ જશે અને દહીંમાં તમે જુઓ ને તો દહીં પણ સરસ એવું ફૂલી જશે. આ રીતે તમે જુઓ દહીં ફૂલી ગયું ને, બસ આ રીતનું થઈ જવું જોઈએ. પછી આપણે એમાં લોટ એડ કરીશું. તો આજે હું ઘઉંના લોટમાં અને મેંદાના બંનેથી મિક્સ બનાવું છું. તમે એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો અને એની રેસીપી જોતી હોય ને તો મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, જરૂરથી ચેક કરજો. 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદાનો લોટ લીધો છે. પહેલાં દહીં સાથે સરસ રીતે મિક્સ કરીશું. આ લોટને આપણે બહુ મસળવાનો નથી, માત્ર મિક્સ કરવાનો છે. પછી જરૂર લાગે ને એટલું આપણે પાણી એડ કરતા જશું અને સોફ્ટ લોટ બાંધી તૈયાર કરીશું. તો તમે આવી ગાર્લિક બ્રેડ ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી જો બેકરી સ્ટાઇલ બીજી રેસીપી જોતી હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું, હલકા હાથથી મસળતા જશું અને મિક્સ કરતા જશું. તમે જુઓ આ રીતે મેં 3 સ્ટેપમાં પાણી એડ કર્યું છે. કોરો લોટ લાગે ને ત્યાં આપણે પાણી એડ કરવાનું છે. આ લોટ છે ને આપણે થોડો ચીકાશવાળો તૈયાર કરવાનો છે. એનાથી છે ને જે અંદરની બ્રેડ છે ને એકદમ સરસ એવી જાળીદાર બનશે ને ફૂલશે પણ. આપણે ઈસ્ટ વગર તૈયાર કરીએ છીએ એટલે આ સ્ટેપ તમે જરૂરથી કરજો. આ રીતે તમે જુઓ સરસ રીતે આપણે લોટ બાંધી તૈયાર કરી લીધો. આ રીતે તમે એમાં જુઓ જાળી જેવું દેખાય છે. બસ હવે આપણે થોડું તેલ એડ કરીશું. આપણે અંદર કોઈ મોણ માટે તેલ એડ નથી કર્યું એટલે ઉપરથી થોડું તેલ એડ કરી અને થોડું આ રીતે મસળી લેશું એટલે સરસ એવું ડ્રાય ના થાય અને મિક્સ પણ થઈ જાય. અને આ રીતે બિલકુલ પેનમાં પણ ચોટે નહીં. બસ આ રીતે થઈ ગયું ને, હવે આપણે એને રેસ્ટ આપવાનું છે. જો તમને ટાઈમ હોય ને તો 1 કલાકથી ઉપર જ આ લોટને રેસ્ટ આપવાનો અને ટાઈમ ન હોય તો 30 મિનિટ તો મિનિમમ આપવાનો જ. હું અહીંયા 1 કલાક માટે ઢાંકીને રહેવા દઈશ. ત્યાં સુધીમાં આપણે ગાર્લિક બટર પણ ઘરે જ તૈયાર કરી લેશું. તમે માર્કેટનું પણ લાવી શકો છો. હવે ગાર્લિક બટર બનાવવા માટે આપણે લેશું 2 ટેબલ સ્પૂન તેલ. તો ગેસ ઉપર 2 ટેબલ સ્પૂન તેલને ગરમ થવા દઈશું. પછી એમાં 4 ટેબલ સ્પૂન લસણ એડ કરીશું અને સરસ રીતે લસણને ક્રિસ્પી થાય અને એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેશું. તો લસણનો બ્રાઉન કલર જેટલો સરસ આવશે ને એટલો ગાર્લિક બ્રેડનો અને ગાર્લિકનો ટેસ્ટ આવશે. તો ગાર્લિક બટર એટલું સરસ જેવું હોટલ રેસ્ટોરન્ટ કાફેમાં હોય ને એવું તૈયાર થશે. તમે જુઓ આ રીતે સતત ચલાવતા રહેશું ને એટલે આ રીતનો ગોલ્ડન કલર આવી જશે. પછી જે તેલ છે ને એનો આપણે યુઝ નથી કરવાનો, માત્ર લસણને આ રીતે લઈ લેશું એક બોલમાં. અને હવે આપણે જે બજારનું બટર હોય ને એ કે ઘરનું માખણ હોય ને તો પણ તમે લઈ શકો છો. મેં અહીંયા બજારનું અમૂલનું લીધું છે. અને આ રીતે બટર સાથે ગરમ ગરમ ગાર્લિકને એડ કરીશું, લીલા ધાણા, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને સાથે તમારે આ રીતે ફોક લેવાની અને એના મદદથી આ રીતે લસણને મેશ કરતું જવાનું અને બટર સાથે મિક્સ કરતું જવાનું એટલે લસણ એકદમ મેશ થઈ જશે અને બટરમાં ગાર્લિકનો બહુ સરસ એવો ટેસ્ટ આવી જશે. તો આપણું ગાર્લિક બટર રેડી થઈ જશે. આ રીતે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે. તમે જુઓ બસ આપણું ગાર્લિક બટર રેડી થઈ ગયું છે આ રીતે. અને હવે આપણે જે લોટને ઢાંકીને રાખ્યો છે ને એને 1 કલાક થઈ ગઈ છે. તો આ રીતે ફૂલી ગયો છે અને આ રીતનો સોફ્ટ પણ થઈ ગયો છે ને. હાથથી અડો ને તો તમારા હાથમાં ચોટશે. તો તમારે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. અને જે રીતે આપણે પાઉને અંદરની સાઈડ ફોલ્ડ કરીએ ને એ જ રીતે આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું એટલે અંદર એકદમ સરસ એની જાળી પડશે. હવે એને વણવા માટે લઈ લેશું. તો આ રીતે પાટલા ઉપર થોડો કોરો લોટ એડ કરીશું અને હાથથી આ રીતે પહેલાં
કરી દેશું એક સરખું. પછી વેલણના મદદથી સરસ એવું મોટી સાઈઝની હું ગાર્લિક બ્રેડ બનાવું છું ને તો મોટી સાઈઝની વણી લેશું. તો મેં અહીંયા બધા લોટમાંથી એક જ ગાર્લિક બ્રેડ તૈયાર કરી છે. તમે આ લોટમાંથી 2 નાની સાઈઝની ગાર્લિક બ્રેડ પણ રેડી કરી શકો છો. આ રીતે મોટી સાઈઝનો વણી લેશું અને થીક રાખીશું, એકદમ પતલી નહીં કરીએ. આ રીતે સરસ રીતે તમે જુઓ સ્મૂથ કરી લેવાની. જો તમને એવું લાગે કે વધારે વેલણમાં ચોટે છે તો તમારે થોડો કોરો લોટ હજી એડ કરી દેવાનો અને પછી ઉપરથી આ રીતે સરસ વણાઈ જાય ને એટલે આપણે એને લઈ લેશું, અલગ કરી લેશું પાટલાથી. અને પછી આપણે જે બેકિંગ ટ્રે કે પ્લેટ કે કોઈ પણ ડીશમાં તમારે બેક કરવી હોય ને તો પણ તમે એમાં રાખી શકો છો. તો આ રીતે બટર પેપર ઉપર હું રાખી દઈશ. આજે હું એર ફ્રાયરમાં કરું છું અને મેં તમને પહેલાં જ કુકરમાં અને સાથે કડાઈમાં કેવી રીતે બેક કરવી ને એની રેસીપી શેર કરી છે. જો તમને એની લિંક જોઈએ ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એની લિંક શેર કરીશ. હવે ઉપર આ રીતે ગાર્લિક બટર તમને જેટલું પસંદ હોય ને એટલું લગાવી દેવાનું. થોડું વધારે લગાવવાનું એટલે સરસ એવો ટેસ્ટ આવશે અંદર સુધી અને ખૂબ સરસ ખાવાની મજા આવશે. ઉપરથી ચીઝ તો તમને જેટલું પસંદ હોય એટલું. અહીંયા આપણે મોઝરેલા ચીઝ એડ કર્યું છે. તમારી પાસે જે ચીઝ હોય ને એ એડ કરવાનું. બને ત્યાં સુધી પિઝાનું ચીઝ આવે ને તે જ એડ કરવાનું, એનાથી ટેસ્ટ સારો આવશે. જેવો આપણે માર્કેટમાં એટલે કે કાફે, હોટલ, રેસ્ટોરન્ટમાં, બારમાં મળતી હોય ને એવી તૈયાર થશે. થોડા મારી પાસે મકાઈના દાણા છે ને તો હું એ પણ એડ કરું છું. તમારી પાસે જો એ ન હોય ને તો કેપ્સિકમ હોય ને તો કેપ્સિકમ પણ એડ કરી શકાય છે. હવે એક સાઈડથી ફોલ્ડ કરી દેવાની આ રીતે. અને તમને એવું લાગે ને કે ડ્રાય છે તો થોડું પાણી લગાવીને ફોલ્ડ કરી શકો છો. આ રીતે સીલ કરી દેવાની એટલે જ્યારે બેક થાય ને ત્યારે વધારે ખુલે નહીં. આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાનું ઉપરથી અને તમારે એને સેન્ટરમાં રાખી દેવાની. પછી આ રીતે જે રીતે ગાર્લિક બ્રેડની સ્ટીક હોય ને એ રીતે આપણે ઉપરથી ખાલી નિશાન કરી દેવાના. કટ નથી કરવાનું, માત્ર નિશાન જ કરવાના છે. પછી તમારે જ્યારે કટ કરવું હોય ને ત્યારે આસાનીથી કટ થઈ જાય. ઉપરથી ફરીથી ગાર્લિક બટર લગાવી દેશું. સરસ એવું લગાવવાનું એટલે જ્યારે ઉપર ગાર્લિક બટર બળશે ને એનો ટેસ્ટ બહુ સરસ લાગશે. હવે આપણે એને બેક કરવાના છે એર ફ્રાયરમાં. તો એર ફ્રાયરને મેં પહેલાં જ પ્રીહીટ કરી લીધું છે. આ રીતે પ્લેટ રાખી દેશું. મારી પાસે એર ફ્રાયર ઓવન છે તો હું એમાં બેક કરું છું. તમે એકલા એર ફ્રાયરમાં પણ કરી શકો છો અને ઓવનમાં પણ તૈયાર કરી શકો છો. 200 ડિગ્રી પર 12 મિનિટ માટે આપણે એને બેક થવા દેશું. તમે જુઓ કેટલી પરફેક્ટ કલર સાથે આપણી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે 12 મિનિટમાં. હવે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં ફરીથી ઉપરથી ગાર્લિક બટર લગાવી દેશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. જોતાં જ તમે જુઓ કેટલી પરફેક્ટ ફૂલી છે. બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થઈ છે, અંદરથી સોફ્ટ છે અને એકદમ ચીઝી છે. તો વારંવાર જો તમને પિઝા, બર્ગર આવું બધું ખાવાનું મન થાય ને તો એકવાર આ ગાર્લિક બ્રેડ પણ તમે ટ્રાય કરજો. આ રીતે મેં એક પ્લેટમાં લઈ લીધી છે. તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી છે. અને આ રીતે એમાં કટ લગાવી દેશું. તમે કટ લગાવો ત્યારે જ તમને ખબર પડી જશે કે ઉપરથી કેટલી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો આ રીતે કટ લગાવ્યા પછી હું તમને બતાવી દઉં કેટલી ચીઝી પણ બની છે અને અંદર સુધી પરફેક્ટ બેક પણ થઈ છે. તો આપણી એકદમ સુપર ટેસ્ટી હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમે જુઓ બાળકોની તો ફેવરિટ જ થઈ જશે. તો ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.